ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો જો તો ઘરેમાં હવા 9 જેવો ટાઈમ થયો છે અને આજે વહેલું બધું કામ થઈ ગયું છે કારણ કે 2 જણનું હતું એટલે ફટાફટ બધું કામ થઈ ગયું. અને મારા બેન જો અહીંયા માંડવી ફોલે છે. માંડવી ફોલો બેસી ગયા એ કે માંડવી ફોલ દો એટલે તારે ઉપાધિની માંડવી લઈ આવ્યા છે ને. તો જો હું છે ને મેં કીધું હું માંડવી ફોલવા લાગુ એટલે છે ને ફટાફટ ફોલાઈ જાય ને મારા બેન આવે ને એટલે કાંઈક ને કાંઈક કામ મને કરી જ દે. હક ન થાય કા ભાઈ ને ભાભી ને માંડવી પાક બહુ ભાવે દી કે બેન નથી આવડતો કરી દે તો લાઈ હું બનાવી દઉં બીજું શું હોય. હા તો આજ અટાણે જો માંડવી ફોલાઈ જાય ને એટલે બહુ પછી માંડવી પાક બનાવવાનો છે. હજી રાંધવાનું તો વાર છે તો કીધું માંડવી ફોલાઈ જાય ને તો ઉપાડીને ચામાં હળે જાય દાણા કોણ થાય. મને જ માંડવી પાક બનાવતા નથી આવડતો એટલે મેં કીધું તમે શું તો તમે બનાવી દેજો. અમે રુધુન પપ્પાને ખાઈને કંઈક ગયરું ખાવા બહુ જોઈએ એમ કે ગયરું છે ગયરું છે માંડવી પાક હોય તો ખાધા રાખે કઈ નહીં. હાલો તો છે ને હવે માંડવી ફોલી નાખીએ. તો જો એટલી માંડવી ફોલી એટલા દાણા કાઢ્યા અને આ પહેલાંના મેં ફોલીને રાખ્યા હતા એટલે એટલી માંડવીનો આપણે માંડવી પાક બનાવવાનો છે. તો 11 વાગી ગયા છે તો અડદનું શાક બનાવવાનું છે તો અડદ બફાતા વાર લાગે એટલે હવે પહેલાં રાંધી નાખી અને પછી માંડવી પાક બનાવી. તો મનીષાબેન છે ને અડદનું શાક બનાવે છે. એના હાથનું મને બહુ ભાવે એટલે મેં કીધું તમે બનાવો. કેમ બનાવો તમે અડદનું શાક? બસ આ આખા અડદને બાફી નાખવાના અને આપણે એમ લાગે કે આપણે હાંજે યાદ આવ્યું તો હાંજે પલાર દઈ તો સવારે ફટાફટ બફાઈ ભૂલાઈ ગયું હાંજે કા વાતું વાતું. એટલે હવે આ અડદ બફાઈ ગયા છે તો તેલ મેળશું આપણે એમાં લસણ નાખશું લીમડો નાખશું છાશમાં વઘારે ખાટું મસ્તીનું થાય મજા આવે. અને અહીંયા જો વાઈટું પલારીને રાખી છે અને વાઈટું પલારી નથી જવું. મનીષાબેન આવે એટલે બધું નવીન નવીન કામ કર્યા રાખે મને તો એવું કંઈ કામ ઉકલી નહીં. અને મેં અહીંયા રોટલીને લોટે બાંધીને રાખી દીધો જવું. રોટલી હવે રોટલી કરવાની છે અને રોટલા કરવાનું છે ને આમાં બટાટાનું શાક કર્યું. મારા રુદુન પપ્પા અડદનું શાક ન ખાય એટલે એના હાટું બટાટાનું નોખું બનાવ્યું છે. ये देखिए यहाँ पे धमाकेदार मैच चल रही है. कौन जीतेगा? ये बोल गई गेंद के बाहर. ये छक्का, ये चौका. ए हारी गया मनोज देसानी हार गए. बाबा हिंदी આપણું बाबा हिंदी हो. छक्का 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 चौका चौका. और यहाँ पे चल रही है छोटी मैच बच्चों की मैच. अब देखते हैं कौन जीतता है इसमें. और प्लेयर का नाम है मनोज देसाई और सामने है शुभम हरियाणी. मामो भाणेज બે રમે છે એમાં કોણ જીતે હવે જોઈ જીતશે ને એને ઇનામ મળશે એને ટ્રોફી મળવાની છે. तो आप क्या कहना चाहती हैं अपने बेटे के बारे में? क्या आपका बेटा जीतेगा या मेरा पति? હવે હું તો શું કહું મારો તો ભાઈ રહી ને દીકરો ઈ ને અમે ઠા મૂકી લીધા છે. હા જો અને જો ચાલો શિયાળો છે તો ઠા મૂકીને તડકે મજા આવે છે ઘડી તડકે બેહી રાંડા જો દોડો અહીંયા ન લાગવો જોઈએ. રુદુ નહીં જો મજા આવી ગઈ. રુદુ રમે દડે છે જો. કોણ આવી ગયું? જો આ છે અમારા શુભમભાઈ હરિયાણી બરાબર અને એની 17 વર્ષ ઉંમર હાલે છે તો હજી વારે 2 વર્ષ પછી છોકરી બતવી જો હે ને એટલે જો ગાય છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં તમને મારે લઈ જવા છે શુભમની જાનમાં. હાલો તો હવે જો માંડવી પાકનો ભૂકો કર્યો એટલે દાણા મસ્તીના શેકાતા ફોતરા ઉખેડા હવે ભૂકો થઈ ગયો એમાં એક વાટકો ખાંડ નાખી. હવે આપણે ખાંડ ડૂબે ને એટલું પાણી નાખી દઈએ. ચાહણી દેવી છે હવે ગળમાં બનાવે આપણે ખાંડમાં બનાવવાનું. હા ગોળમાં ખાવી ગોળમાં ખાંડમાં ખાવી તો ખાંડમાં ખાંડમાં વધારે સરસ થાય એમ ગોળમાં વરી ન. પહેલા જમાનામાં ખાંડમાં ખાતા બધા આટાણે કોઈને ખાંડમાં ન ખાવે ઓછું ખાવે. ગોળમાં ઓછું ખાવે ખાંડ વધારે હાલે. આ મેલી આપણે ચાહણી ઉતારવા ચાહણી ખાય એટલે હમણાં
માંડવી પાક નાખી દે નાખવો તો ચાસણી આવી ગઈ છે. અટાણે શિયાળો છે ને એટલે એક જ તારની લેવાની, જોઈ લેવાનું આમ આંગળીથી. હા ચાસણી આવી ગઈ છે હવે. હવે આપણે ભૂકો ધીમે ધીમે નાખી દઈએ એટલે માંડવી પાક. મને નથી આવડતો, મને હું જો શીખું છું, હું જોઉં છું એટલે. બોલાવાનું પછી આની ઉપરથી આપણે 2 ચમચી ઘી પણ નખાય સરસ. ઘી કઈ નાખવાનું છે મને કહેજો. નાખું? હા ઘી નાખવાનું પછી આ થાળીમાં ઢેફલી પાડી દેવાની. ઘી લગાડી દેવાનું જીરી જીરી આસપાસ ચોટે નહીં એમ, નકર એમાં ચોટી જાય ને થાળીમાં. 2 થાળી થાય કા? માંડવી પાક એમાં નાખી દેવાના. નાખી ઢેફલી પણ નાખવાની, ઠરી જાય એટલે ઢેફલી સરસ બની જાય. તો જો છે ને માંડવી પાકને આમ થાળીમાં ઘી લગાડીને પાથરી દીધો છે. હવે થોડુંક ઠરી જાય ને પછી આને ઢેફલી પાડવાની છે. જો ઢેફલી પાડી લીધી છે. હવે પહેલાં આપણે 2 ઢેફલી લેવાની, ભગવાનને પહેલાં ભોગ ધરી દઈ પછી આપણે ખાવાનું મુહૂર્ત કરવાનું. હાલ અમે ગળી વસ્તુ બનાવી પહેલાં અમે ભગવાનને ધરીએ પછી અમે ખાઈએ. તો હાલો તમે પણ પછી બધા આવી જાજો ખાવા માંડવી પાક. તો ભગવાનને ધરી દઈએ. ભગવાન તો અહીંયા છે એટલે અહીંયા રાખી દઉં. વા ઉપર રાખ દે ગ્લાસ પર. અહીંયા રાખી દઉં. હા હા હાલો જો ભગવાનને ધરી દીધો છે. હવે આપણે ખાવા હોય તો હવે ખાઈ બધી. હવે આપણે જે ટેસ્ટ કરીને કયો. ચાખી લઉં કેવો બન્યો. મસ્ત બન્યો. આપણે લઈ આવી દુકાનેથી લઈને ખાઈને એવો જ છે મસ્તનો. તો તમારો આભાર હો બનાવી દીધું ને એટલે. શું કરે મમ્મીના મંગલસૂત્રથી? હે તારે ન પહેરાય. એ મમ્મીનું છે મૂકી દે બેટા, તારે ન પહેરાય. તારે ન પહેરાય. મમ્મીને પહેરવાનું હોય. મૂકી દે. ગાંડો રુદુ તો છે ને મારા મંગલસૂત્રથી રમે છે, તોડી નાખવાનો છે. એમ ન કરતો તૂટી જાહે. તો હાલો જો રાંધી લીધું છે અને મનીષાબેન એને દયા કાકીને જમવાનું હતું અટાણે એટલે એ ત્યાં ગયા છે. અને અમે ને રુદુ જો રાંધીને નવરા થઈ ગયા. કા રુદુ? કા જો તોય ના પાડું છું ને તોય મારું મંગલસૂત્ર પહેરે છે. જો ન પહેરાય બટા, મમ્મીનું છે. લાઈ દઈ દે મને. લાય ડાયો છે કા રુદુ? તો કાંઈ નહીં, હાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને માંડવી પાકનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો, અને શેર પણ કરતા રહેજો. તો મળશું હવે કાલે નવા વિડીયોમાં. તો ગુડ નાઇટ, જય માતાજી, આવજો.